મિત્રો લગભગ 6 મહિનાથી ચાલી રહેલા અનંત અંબાણી અને રાધિકા મર્ચન્ટના લગ્ન સંપન્ન થઈ ચૂક્યા છે। લગ્ન પછી હવે તૈયારી છે સુહાગરાતની, જેને અમીર લોકો હનીમૂન કહે છે। મિત્રો તમને જાણીને આશ્ચર્ય થશે કે હનીમૂનની પહેલી રાત્રે કંઈ એવું થયું કે તે જોઈને તમે પણ શરમાઈ જશો। જી હા મિત્રો, તમને ખબર હશે કે એક બીમારીને કારણે અનંતનું વજન લગાતાર વધી રહ્યું છે। આજે તેઓ 200 કિલોને પાર છે। ત્યારે આ બિચારાને કેટલી તકલીફ પડતી હશે વિચારીને દયા આવે। મિત્રો વાત કરીએ તો વિશ્વના સૌથી અમીર ઉદ્યોગપતિ મુકેશ અંબાણીના પુત્ર અનંત અંબાણીના આ લગ્ન વિશ્વના સૌથી મોંઘા ભારતીય લગ્નોમાંથી એક છે। ભવ્ય લગ્ન સમારોહ, ફૂડ, ડેકોરેશન અને ગેસ્ટ લિસ્ટને લઈને ઘણી ચર્ચા થઈ રહી છે। ત્યારે હવે મુકેશ અંબાણીના નાના પુત્ર અને તેમની વહુ હનીમૂન પર ક્યાં જશે અને તેઓ ત્યાં શું કરશે તે અંગે લોકો રસ દાખવી રહ્યા છે। મિત્રો તમે પણ જાણવા માગો છો ને કે અનંત અને રાધિકાની સુહાગરાત એટલે કે હનીમૂન કેવું હશે અને તેઓ ક્યાં જશે? તો ત્યાં વિડીયો અંત સુધી જરૂર જુઓ। શરૂઆત કરીએ તે પહેલાં એક લાઈક જરૂર કરજો। મિત્રો અમને હજી સુધી પુષ્ટિ થયેલ વિગતો મળી નથી કે તેઓ હનીમૂન માટે ક્યાં જવાના છે, પરંતુ અમે તે સ્થાનોની સૂચિ લઈને આવ્યા છીએ જે મોંઘા છે અને હનીમૂન માટે શ્રેષ્ઠ માનવામાં આવે છે અને ધનવાન લોકો સૌથી વધુ અહીં હનીમૂન મનાવવાનું પસંદ કરે છે। પહેલું, કૃંગર નેશનલ પાર્ક, દક્ષિણ આફ્રિકા। મિત્રો અનંત અંબાણીને વાઇલ્ડલાઇફ ખૂબ જ ગમે છે। તેને પ્રાણીઓ પ્રત્યે વિશેષ લગાવ છે। એક ઇન્ટરવ્યૂમાં અનંતે કહ્યું હતું કે રાધિકા પણ પ્રાણીઓને એટલો જ પ્રેમ કરે છે જેટલો હું તેમને કરું છું। મતલબ કે અનંત અંબાણી અને રાધિકા મર્ચન્ટ બંનેને જંગલી જીવન જોવાનું ખૂબ જ પસંદ છે। આવી સ્થિતિમાં બંને લગ્ન પછી કૃંગર નેશનલ પાર્ક જઈ શકે છે। તમને જણાવી દઈએ કે આ વિશ્વના સૌથી મોટા રાષ્ટ્રીય ઉદ્યાનોમાંનું એક છે, જેનો વિસ્તાર 19,485 કિલોમીટર છે। આ પાર્ક લગભગ 360 કિમી લાંબો છે। તે દક્ષિણ આફ્રિકામાં સ્થિત છે। મિત્રો અહીંનો સૂર્યાસ્ત ખૂબ જ મંત્રમુગ્ધ છે। જોઈને એવું લાગે કે પળ ત્યાં જ અટકી જશે। આ સ્થાન કપલ્સ માટે ખૂબ જ રોમાન્ટિક માનવામાં આવે છે। સ્વિટ્ઝરલેન્ડ। મિત્રો સ્વિટ્ઝરલેન્ડ એ દરેક કપલ્સનું ડ્રીમ ડેસ્ટિનેશન છે। કલ્પના કરો કે બરફથી ઢંકાયેલા પર્વતો, સુંદર વસાહતો, જોઈને એવું લાગશે કે તમે સ્વર્ગમાં છો। સ્વિટ્ઝરલેન્ડ થોડું મોંઘું છે, પરંતુ અંબાણી પરિવાર માટે આ કોઈ મોટી વાત નથી। તમને જણાવી દઈએ કે આ દેશ તેના સેન્ટ મોરિટ્સ અથવા મોટ્રેક જેવા વૈભવી રિસોર્ટ અને વર્લ્ડ ક્લાસ સ્વિસ ચોકલેટ માટે આખી દુનિયામાં પ્રખ્યાત છે। આ સાથે અહીંના સુંદર નજારા જોયા પછી મૂડ રોમાન્ટિક થાય તો તે સ્વાભાવિક છે। બ્રિટિશ વર્જિન આઇલેન્ડ। મિત્રો વર્જિન ટાપુઓ સામાન્ય રીતે બ્રિટિશ વર્જિન આઇલેન્ડ્સ ગ્રુપ BVI તરીકે ઓળખવામાં આવે છે। કેરેબિયનમાં સ્થિત બ્રિટિશ વિદેશી એક પ્રદેશ છે। હનીમૂન માટે આ એક શાંતિપૂર્ણ અને રોમાન્ટિક સ્થળ છે। આ ટાપુમાં હનીમૂન રિસોર્ટ અને હોટલ માટે ઘણા વિકલ્પો છે। તેની સાથે અહીંનું વાદળી પાણી તમને ખૂબ જ આકર્ષિત કરશે। મિત્રો અહીં સ્નોર્કલિંગ અને સેઇલિંગનો આનંદ માણી શકાય છે। અહીં સૂર્યાસ્ત, સૂર્યોદય, દરિયા કિનારે કેન્ડલ લાઇટ ડિનર રોમાંચમાં ઘણો વધારો કરે છે। ફિજી ટાપુ। મિત્રો નવા અંબાણી કપલ્સ માટે ફિજી આઇલેન્ડ એક સારો વિકલ્પ બની શકે છે। સફેદ રેતીના દરિયા કિનારા, સ્ફટિક વાદળી પાણી અને લીલાછમ જંગલો સાથે ફિજી આઇલેન્ડ હનીમૂન માટે શ્રેષ્ઠ સ્થળ માનવામાં આવે છે। આ સ્થળ કપલ્સને પ્રાઇવેસી આપે છે। તમને અહીં ખૂબ જ ઓછી ભીડ જોવા મળશે। જી હા મિત્રો, તમને જણાવી દઈએ કે ફિજી તેના સુંદર બીચ, સુંદર કુદરતી વાતાવરણ, વર્લ્ડ ક્લાસ ડાઇવિંગ અને લક્ઝુરિયસ રિસોર્ટ માટે જાણીતું છે।